અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટના ઐતિહાસિક ચુકાદાને હાઈકોર્ટે બહાલી આપતા વર્ષ 2022માં ચુકાદો સંભળાવનાર તત્કાલીન જજ અંબાલાલ પટેલની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે આ ચુકાદાથી મૃતકોના પરિવારોને સાચો ન્યાય મળ્યો છે। નિવૃત્ત જજ પટેલે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી તેમને અનેક ધમકીઓ મળતી હતી અને કોર્ટમાં પણ આરોપીઓનું વર્તન ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે તેવું અયોગ્ય હતું। ઉલ્લેખનીય છે કે તત્કાલીન જજ અંબાલાલ પટેલે 7015 પેજના ચુકાદામાં 800 દસ્તાવેજી પુરાવા અને 1135 સાક્ષીઓની તપાસ કરી હતી, જેને હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો છે। બે 2008 સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો 18 ફેબ્રુઆરી 2022ના રોજ મેં આપેલો હતો અને આ ચુકાદોમાં 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી સજા ફરમાવતો ચુકાદો આપેલો હતો। અને કાયદાની પ્રક્રિયા પ્રમાણે જ્યારે કોઈ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હોય ત્યારે એની બહાલી માટે નામદાર હાઈકોર્ટને કેસ મોકલવો પડે। તે વખતે મેં નામદાર હાઈકોર્ટને રેફરન્સ કરીને આ કેસ મોકલી આપેલો। નામદાર હાઈકોર્ટે 1.5 વર્ષ સુધીની સતત સુનાવણી કરીને આજરોજ ચુકાદો આપેલો છે અને 2022ની અંદર મેં જે ચુકાદો આપેલો હતો એઝ ઇટ ઇઝ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો માન્ય રાખેલો છે, જેથી આજે ખરેખર ખૂબ જ હર્ષની અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવે છે।